તળાવની ડૂબકી વગાડી છે અને સાધુ સંતોને વચ્ચે અમુક સાંસારિક માણસોએ પણ ડૂબકી વગાડ્યા છે. એટલે કદાચ સનાતન ધર્મના ઉપાસકો એમાં ડૂબકી વગાડે તો એમાં કઈ વાંધો નહીં. જૂનાગઢના કુંભ મેળામાં કીર્તિ પટેલને લઈને થયો મોટો બબાલ. આ કુંડની અંદરથી સાધુ સંતો ભગવા વેશવાળા નાહી શકે, એમાં બીજું કોઈ નહીં નાહી શકે, એ વાતને લઈને મોટો બબાલ થયો છે. તો અટાણે કીર્તિ પટેલને લઈને બહુ બડી ખબર આવી રહી છે અને લોકો એમ પણ કહી રહ્યા છે જે માણસ ભગવાનને નથી માનતા એ પણ કેવી રીતે આમાં નાહી શકે. જે માણસે ભગવો વેશ પહેર્યો હોય એ માણસ નાહી શકે, પણ આવા ભગવાનને માનતા નહીં હોય સંસ્કાર વગરના એ આવા કુંડમાં નહીં નાહી શકે એવો પણ લોકો પ્રચાર કરી રહ્યા છે. તો દોસ્તો, તમારું શું કહેવું છે આ કીર્તિ પટેલ વિશે? વિક્રમસિંહ બાપુનું કહેવું એમ છે કે આવા સંસ્કાર વગરના અને ભગવાનને ના માનતા હોય એવા લોકો પણ સાદા કપડાં પહેરીને ભગવો વેશ પહેરીને નાવા. મેંદરડા ખાકમડીના સુખરામદાસ બાપુએ કહ્યું કે કોમેન્ટ કરીને ज़रूर बतावજો અને વિડીયો સારો લાગ્યો हो तो वीडियो को लाइक कर देना और यूट्यूब ની અંદર જોતા હોય તો चैनल को सब्सक्राइब कर देवाना.